નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો કે દર વર્ષે દરબાર ન્યૂઝ ચેનલમાં તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ થાય છે. તો આજે હું વાલિયા તાલુકાના કરા ગામે આવેલો છું. મારી સામે જે દીકરી બેઠી છે એનું નામ છે નિષ્ઠા ધીરેન્દ્રસિંહ અટોદરિયા અને એમની આજુબાજુમાં એમના મમ્મી પપ્પા બેઠા છે. તો બાપુ, પહેલાં તો મારી ચેનલ પર સ્વાગત છે તમારું. હવે નિષ્ઠા ભરૂચ જિલ્લામાં પ્રથમ અને ગુજરાતમાં બીજો નંબર, બરાબર ને? અને એના પર્સન્ટેજની વાત કરું તો 98.33% આવેલા છે અને 99.98% PR આવેલા છે. તો બેટા, પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આટલું સારું રિઝલ્ટ આવવા બદલ. અને આ દીકરી જે છે તે અંકલેશ્વરની ખૂબ જાણીતી લાયન્સ સ્કૂલમાં ભણે છે અને કરા એનું મૂળ વતન છે ને પણ રહે છે અંકલેશ્વર જ. તો નિષ્ઠા, પહેલો સવાલ કે આ તારો જે ટાર્ગેટ હતો તે બરાબર છે કે એ પ્રમાણે આવ્યા રિઝલ્ટ તારું? એમ તો મારો 99 નો ટાર્ગેટ હતો. અચ્છા, તો 98.33 બરાબર છે. અને ઓલમોસ્ટ 3 સબ્જેક્ટમાં 100માંથી 100 આવેલા છે, બરાબર ને? મેથ્સ, સાયન્સ અને સંસ્કૃત. અચ્છા, હવે આટલું સારું રિઝલ્ટ લાવવા માટે પહેલેથી પ્લાનિંગ કરવું પડે, મહેનત કરવી પડે. તારું શિડ્યુલ કેવી રીતના હતું એ મને જરા વાત કરવી. સવારે મારું ટ્યુશન 8 થી 11 નું હતું. પછી 12 થી 6 ની સ્કૂલ અને ઘરે આવીને પછી હું તૈયારી કરતી હતી અને રાતે 12-1 વાગ્યા સુધી હું વાંચતી હતી. 12-1 વાગ્યા સુધી? હા. સવારે ઉઠવાનું કેટલા વાગે? 7 વાગે. અચ્છા, એટલે મોર્નિંગમાં વહેલા ઉઠવાનું મતલબ જરૂર નથી પડી? ના, મને ફાવતું નહોતું. રાતે જ ફાવતું વાંચતા. બરાબર છે. અચ્છા, હવે આટલા સબ્જેક્ટમાં જે 3માં 100માંથી 100માંથી 100 આવ્યા, તો એના માટેની કોઈ ટિપ્સ બીજા આપણા બાળકોને આપવા માટે? કારણ કે કેવી રીતના આવી શકે? 100માંથી 100 લાવવા એટલે કંઈ ખાવાના ખેલ તો છે નહીં. એ અગર માર્ક્સ કપાય તો ઓબ્જેક્ટમાં ટેક્સ્ટબુક રીડિંગ કરવું પડે. ટેક્સ્ટબુક રીડિંગ કરવું પડે, બરાબર છે. અચ્છા, હવે આની અંદર જે સબ્જેક્ટ છે એમાં કયો હાઈએસ્ટ ફેવરેટ સબ્જેક્ટ કયો તારો? મેથ્સ. અને ભવિષ્યમાં કેરિયર શામાં બનાવવું છે? મારે CSE માં કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયરિંગ. અચ્છા, ઓકે. હવે તારા સ્કૂલની અંદર ફેવરેટ ટીચર કોણ? રાજવી મેમ અને લતા મેમ. રાજવી મેમ સાયન્સ લેતા હતા અને લતા મેમ સંસ્કૃત. બરાબર છે. અને ટ્યુશન પણ એ જ ભણાવતા હતા? ના, ટ્યુશન હું હિરલ મેમ પાસે જતી હતી, ગાર્ડન સિટી. અચ્છા, ઓકે. હવે ધોરણ 10ની અંદર આટલા પર્સન્ટેજ છે તો થ્રુ આઉટ પહેલા ધોરણથી તું ભણવામાં હોશિયાર છે? હા. બરાબર ને? ખૂબ ખૂબ અભિનંદન. બહુ સારું પર્સન્ટેજ, બહુ સારું રિઝલ્ટ છે તારું. અને આપણા સમાજની ઘણી બધી દીકરીઓને તું મોટિવેટ કરી શકે એટલું આ તારું, મતલબ મને બહુ આનંદ થયો આ જાણીને કે બહુ સારું રિઝલ્ટ છે. બાપુ, તમને એક સવાલ કરું કે તમારી દીકરીના ખૂબ સારા પર્સન્ટેજ છે, તમારું શું સપનું છે ને શું બનાવવું છે આગળ? આપણું સપનું એક જ છે કે એને જે આગળ કરવું છે એમાં આપણે પાછળથી પૂરો સપોર્ટ કરીશું. બરાબર છે. એને મહેનત કરવાની છે. બધી અમે ફેમિલી પેરેન્ટ્સ તરીકે જે આપણે જે એને અપેક્ષા છે અમે જે ગાઈડલાઈન આપીશું કે અમે સપોર્ટ કરવાનો છે, અમે પૂરો એની પાસે કરીશું. બરાબર. અચ્છા, તમારો ટૂંકમાં પરિચય આપો. તમે શું કરો છો? કેટલો અભ્યાસ તમારો? હું BCom છું. અંકલેશ્વરમાં મારે લેબર એન્ડ ટ્રાન્સપોર્ટેશનનો મારો બિઝનેસ છે. અચ્છા. અમે 2 ભાઈ છે, અમે જોડે બિઝનેસ કરીએ. એવું છે? અચ્છા. અને બેન, તમારું નામ અને તમારો અભ્યાસ? મારું નામ છે રીનાબેન ધીરેન્દ્રસિંહ અટોદરિયા. હા. અને મારું ભણતર છે MA BEd. હા. મેઇન સબ્જેક્ટ ગુજરાતી. બરાબર. સબસિડરી સંસ્કૃત. બરાબર છે. અચ્છા, તમે પોતે MA BEd કર્યું છે, તમે ટીચર છો, તો એનો પણ આ દીકરીને લાભ થયો હશે? ઘણો લાભ મળ્યો. અચ્છા, એટલે મોટેભાગે છોકરાઓને ભણાવવામાં માતાનો ખાસ કરીને બહુ મોટું યોગદાન હોય છે. તો કોઈ દિવસ એને વાંચવા ઉઠાડવી પડે એવું કંઈક કાંઈ એનું શિડ્યુલ એણે પોતે બનાવેલું? અમારે આ શિડ્યુલમાં એને જાતે જ મહેનત કરી છે. અમારે કોઈને ફોર્સ નથી કરવો કે તું ઉઠ કે વહેલી વાંચ. એની જાતે જ એને તૈયારી કરી છે. અમારા માટે એક આનંદની વાત છે. સાચી વાત છે. બરાબર છે. હવે આપણી સમાજની દીકરીઓને બેટા કંઈ મેસેજ આપવો હોય ભણવા માટે તો કંઈક આપી શકે તું? હા, એટલે આપણે છોકરીઓ તરીકે એવું માનવું નહીં જોઈએ કે આપણે ભવિષ્યમાં કશું કરી નથી શકતા. આપણે પોતાનું 100% આપણા સ્ટડી ઉપર આપવું જોઈએ. બરાબર છે. એટલે આપણે આપણા મેરેજ થાય તો પણ આપણું કરિયર હોય તો આપણે કંઈક કરી શકીએ. સાચી વાત છે. એટલે પહેલાં તો ઇન્ડિપેન્ડન્ટ બનવા કોઈ બી રીતે તમારે સારું ભણીને પગ પર ઊભા રહેવાની બહુ જરૂરિયાત છે. બરાબર ને? ખરેખર આ મેસેજ બધી દીકરીઓ સુધી પહોંચવો જોઈએ. અને ખૂબ ખૂબ અભિનંદન. બરાબર. દરબાર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી, રાજપૂત સમાજ તરફથી
અને ભવિષ્યમાં તું કોમ્પ્યુટરના ફિલ્ડમાં પણ ખૂબ મોટું નામ રોશન કરે, મમ્મી પપ્પાનું નામ રોશન કરે, સમાજનું નામ રોશન કરે, એવી હાર્દિક શુભેચ્છા. Thank you. જય માતાજી. નમસ્કાર મિત્રો, અત્યારે તમે જે દીકરીનો ઇન્ટરવ્યૂ જોયો આ એનો ભાઈ છે, એનું નામ છે દિવ્યમસિંહ અને એણે ધોરણ 5ની અંદર ગટ્ટુ વિદ્યાલયમાં પ્રથમ ક્રમાંક મેળવેલો છે. અને એના પર્સન્ટેજની વાત કરું તો 89.60 એટલે 90% લાવેલો છે. તો બેટા પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન. આખી સ્કૂલમાં પ્રથમ આવ્યો તો બહુ આનંદની વાત છે. અચ્છા, હવે કયા વિષયમાં સૌથી વધારે આવેલા છે માર્ક્સ યાદ છે? પર્યાવરણમાં કેટલા છે? કેટલા ટકા આવ્યા? 93. અને સૌથી ઓછા કયા વિષયમાં? ગુજરાતીમાં 88. ચાલો, તો પણ બહુ સારું છે. અચ્છા, હવે 5મા ધોરણમાં તારા આટલા 90% આવ્યા, બરાબર છે. તો હવે 6ઠ્ઠા ધોરણમાં શું ટાર્ગેટ છે તારો? કેટલા ટકા લાવવાના છે? 96ની ઉપર. અચ્છા, ગટ્ટુ વિદ્યાલયમાં તારા ફેવરેટ ટીચર કોણ? અલ્પા મેડમ. કયો વિષય ભણાવે? પર્યાવરણ ભણાવે, એટલે એમાં જ વધારે છે એમ ને? ગુજરાતી કોણ ભણાવે છે? હેમલતાબેન. અચ્છા, તારા ફ્રેન્ડ છે કોઈ? શું નામ છે? હે, કેટલા ફ્રેન્ડ છે? એકદમ અંગત? ઓહો, એટલા બધા ફ્રેન્ડ, ક્લોઝ ફ્રેન્ડ. શિવાંશ, તો એના કેટલા ટકા છે? બેસ્ટ ફ્રેન્ડ એના ઓછા છે, 61%. તો તને જોઈને આગળ એણે મહેનત નહીં કરી. અચ્છા, તું કેટલા વાગે વાંચવા માટે ઉઠતો હતો? દીદી જેવું જ મારું શેડ્યુલ હતું, અચ્છા. પણ રાત જેવું આવું એટલે રમવા જતો હતો, રમવા આવીને પછી ખાઈને પછી પાછો રમવા જતો હતો. પણ જ્યારે પરીક્ષાનો ટાઈમ આવે ને નજીક, ત્યારે મમ્મી મને રાતે મમ્મી ભણવા બેસાડે એમ ને? 11 વાગે. અચ્છા, મેં એવું સાંભળ્યું કે તું ક્રિકેટમાં બહુ સારું રમે છે. ક્રિકેટ બહુ સારું. કોણ ફેવરેટ ક્રિકેટર કોણ તારો? વિરાટ કોહલી. તો ક્રિકેટમાં વિરાટ કોહલી બનવું છે આગળ? ક્રિકેટર બનવું છે? શું બનવાનું મોટો થઈને? ક્રિકેટર બનવું છે. ઓકે. ધીરણસિંહ, તમારો દીકરો પણ ખૂબ તેજસ્વી છે, ભણવામાં ખૂબ હોશિયાર છે અને અત્યારે થોડો મતલબ રમતિયાળ છે, પણ એનું પણ કેરિયર બહુ જ ઉજ્જવળ છે એનું, બરાબર? ખૂબ ભણાવજો દીકરાને અને ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે એવી મારા તરફથી શુભેચ્છા, આ ચેનલ તરફથી, સમાજ તરફથી. અને બેટા ખૂબ ખૂબ અભિનંદન આખી ગટ્ટુ વિદ્યાલયમાં ફર્સ્ટ નંબર લાવવા બદલ, બરાબર? ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. જય માતાજી.